આ પ્રોગ્રામના પ્રાયોજક છે ગ્લુકોન ડી ચેડા એનર્જી બડા। भारत पाकिस्तान वच्चेनी 2300 किलोमीटरनी सरहद 2018 सुधीमां सील थशे। गृहमंत्री राजनाथ सिंहनी स्पष्ट वात। पोरबंदर द्वारका हाईवे परना नेवल बेस पर भेदी धड़ाकाथी खळबळाट। तपास बाद हाईवे परना वाहनमांथी अवाज आवतो होवानुं तारण। राज्यमां वरसादनुं जोर यथावत। खेतीना पाकने व्यापक नुकसान। રાજુલામાં વીજ પડી। સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ કરાયો। સસ્તા અનાજના દુકાનધારકોને રાજ્ય સરકાર સામે વિરોધ। 15% જથ્થાના કાપ મૂકવાના નિર્ણયનો ઉકેલ ન આવે ત્યાં સુધી કેરોસીનનું વિતરણ બંધ। રાહુલ ગાંધી આવશે ગુજરાત। આદિવાસી અધિકાર યાત્રાનો પ્રારંભ કરશે। નવા હોદ્દેદારોને સંગઠનમાં થશે સમાવેશ। આગામી સમયમાં રાજ્ય સરકાર નવી આરોગ્ય નીતિની કરશે જાહેરાત। 2 મહિનામાં જીવન આવશ્યક દવાઓના 100 જેટલા સ્ટોર શરૂ કરાશે। અને સ્વીચ એક્સપો 2016 નો બીજો દિવસ। કેન્દ્રીય રેલ મંત્રી સુરેશ પ્રભુ સહિત અનેક હસ્તીઓ રહી ઉપસ્થિત। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું જુહી। સૌથી પહેલા વાત બ્રેકિંગ ન્યૂઝની। ગાંધીનગરથી ખાસ સમાચાર। ફિક્સ પગારદારોને મળશે 2 લાખનો મેડિકલ વીમો। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ। 2 લાખ સુધી કેશલેસ મેડિકલ સારવાર આપવામાં આવશે। પીએમ વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે। વાત્સલ્ય યોજના હેઠળ સારવારની સુવિધા આપવામાં આવશે। ગાંધીનગરથી ખાસ સમાચાર। ફિક્સ પગારદારોને 2 લાખનો મેડિકલ વીમો મળશે। 2 લાખ સુધી કેશલેસ મેડિકલ સારવાર આપવામાં આવશે। સીએમ વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે। મહત્વનું છે કે ફિક્સ પગારદારોને ક્યાંક ને ક્યાંક હંમેશા મેડિકલને લઈને તેમની સમસ્યાઓ ઊભી થતી હતી। આ ઉપરાંત પણ પગારના ધોરણોને લઈને પણ હંમેશા સમસ્યાઓ રહેતી હતી। ત્યારે આ જોગવાઈથી ક્યાંક ને ક્યાંક તેમને ફાયદો ચોક્કસ થશે। આ વિશે વધુ વાતચીત કરવા વીટીવી સંવાદદાતા હિતલ પારીખ જોડાયા છે। હિતલ, જે રીતે મેડિકલ સહાયની જોગવાઈ કરવામાં આવી છે ફિક્સ પગારદારોને લઈને, ખાસ કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવશે આ સહાયમાં? ખાસ કરીને જણાવી દઉં જોઈએ કે આ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। ફિક્સ પગારના કર્મચારીઓની લાંબા સમયની માંગણી હતી કે તેઓને ફિક્સ પગારના હોવાના કારણે મેડિકલના લાભો નથી મળતા અને એના જ કારણે આખરે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે કે ફિક્સ પગારના કર્મચારીઓને 2 લાખ રૂપિયા સુધીની કેશલેસ મેડિકલ સહાય મળી રહેશે અને રાજ્ય સરકારની મા વાત્સલ્ય જે યોજના છે એ યોજનાના પેટર્ન પ્રમાણે જ આ સહાય તેઓને ચૂકવવામાં આવશે। એટલે ચોક્કસ ફિક્સ પગારના કર્મચારીઓ છે તેનાથી બેંકોની મેડિકલ સહાય માટે આ ફાયદાકારક સાબિત થશે। જી જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હિતલ। તો ફિક્સ પગારદારો માટે ફાયદાકારક સાબિત થશે આ સહાય। મહત્વનું છે કે હંમેશા મેડિકલને લઈને અને પગારના ધોરણને લઈને ફિક્સ પગારદારોની બૂમો હંમેશા સરકાર તરફ ઉઠતી હતી। ત્યારે આ સહાયથી તેમને ચોક્કસ ફાયદો થશે। ને હવે વાત કરીએ એલર્ટ બાદ લેવાયેલા એક્શનની। તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર જે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વધારો થઈ રહ્યો છે તેને કારણે સમગ્ર રાજ્યોમાં ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સરહદી વિસ્તારો જેમાં આવે છે રાજસ્થાન, ગુજરાત, જમ્મુ કાશ્મીર, તમામ જગ્યાઓ પર રાજ્યના મોટા ભાગના શહેરોમાં વાહનોની પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે। અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મેટ્રો શહેરના રેલવે સ્ટેશન્સમાં પ્રવાસીઓની તપાસ હાથ ધરવામાં આવી। દરિયાકાંઠા પર મરીન પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। કચ્છ અને બનાસકાંઠાની સરહદ પર સુરક્ષા હાથ ધરવામાં આવી। તો 10 થી 12 આતંકીઓ ઘૂસ્યા હોવાના એલર્ટ બાદ ગુજરાતના મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે। દ્વારકા, સોમનાથ, બહુચરાજી અને અંબાજી સહિતના પ્રસિદ્ધ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે।
તો આઈબીના ઇનપુટ બાદ તંત્ર સાબદું થઈ ગયું. વાત જગત મંદિર દ્વારકાની. અહીં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. પોલીસ જવાન ઉપરાંત એસઆરપીની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત મરીન વિસ્તારમાં બોટ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ હાથ ધરાઈ રહ્યું છે. સ્થાનિકોને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. એ પેટ્રોલિંગ જે થ્રેડ છે અત્યારની હાલના સંજોગોને એ મુજબ અમે કોઈ પણ ગેપ રહી જવા ના પામે એની પૂરી કાળજી લીધી. બેટ દ્વારકામાં જે રીતે ચેકિંગ કરવામાં આવ્યું છે, ઘરે ઘરે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, કઈ રીતે ચેકિંગ કરવામાં? તમારા મીડિયાના લોકો પણ ત્યાં હતા અને બેટ ઉપર ઘણા બધા અજાણ્યા લોકો આવતા હોય છે અને એમાં શક્ય છે કે આતંકવાદી પણ કોઈના કોઈ વેશમાં આવીને ત્યાં બેઠા હોય. તમે આખા બેટનું સર્ચ ઓપરેશન હાથ ધરેલું છે અને જારી રહેશે. તો રાજ્યમાં આતંકીઓ કોઈ પણ ઘટનાને ગમે ત્યારે અંજામ આપી શકે છે, જેને કારણે આઈબીના ઇનપુટ બાદ સમગ્ર તમામ રાજ્યોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે સાથે સુરક્ષા એજન્સીઓ પણ તમામ જગ્યાઓ પર તપાસ કરી રહી છે. જો કે અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ નથી મળી આવી, જેને કારણે તેમણે હાશકારો લીધો છે. પરંતુ તેમ છતાં સુરક્ષા એજન્સીઓ કોઈ પણ સુરક્ષાને લઈને કસર બાકી રાખવા નથી માંગતી. આઈબીના એલર્ટ બાદ એક્શન. બીએસએફ, એસઆરપી, કોસ્ટગાર્ડ સતર્ક. દરિયાઈ સુરક્ષામાં થયો વધારો. ગુજરાત રાજ્યમાં આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. આઈબીના આ એલર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ થઈ ગઈ છે સતર્ક. ખાસ કરીને આતંકીઓ દ્વારકાધીશ મંદિર, સોમનાથ મંદિર અને અન્ય પવિત્ર યાત્રાધામમાં ઘૂસીને હુમલો કરી શકે છે. તેવા ઇનપુટ બાદ સ્થાનિક પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ ઝીણવટભરી તપાસ કરી રહી છે. દરિયાઈ કાંઠે આવતી જતી તમામ બોટનું ચેકિંગ કરવામાં આવ્યું છે, તો પાકિસ્તાની સીમાની આસપાસ પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. જોકે આ બધી ઘટનાઓ વચ્ચે પોરબંદરના નેવલ બેઝ પાસે ભેદી ધડાકા થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા, જેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ અને તાત્કાલિક ધોરણે રેન્જ આઈજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. જોકે આ સમગ્ર ઘટનાને સુરક્ષા એજન્સીઓએ રદિયો આપ્યો અને કોઈ પણ પ્રકારના ધડાકા ન થયા હોવાની સ્પષ્ટતા કરી. वहाँ के जो लोग हैं रोड पे आजू बाजू के गांव के लोग हैं, वहाँ होटल है, सबको जाके पूछा तो किसी ने आवाज़ सुनाई नहीं दी थी. वहाँ का जो गेट पे एक सिपाही है उसका ये कहना था कि मुझे आवाज़ सुनाई दी थी, लेकिन वहाँ पे कोई एविडेंस भी नहीं मिला है. फायदे होने का कोई एविडेंस नहीं है, गाँव वालों के कुछ नहीं बता रहे हैं. और हमें अभी ऐसा लग रहा है कि उनके जो जिसने सिपाही ने जो सुना है वो शायद वहाँ हाईवे रोड है, रोड पे किसी गाड़ी में कुछ आवाज़ आई होगी या जो भी है, लेकिन अभी तक हमें कोई समर्थन मिला नहीं है. આજે સવારે 8:30 થી 9 ને વચ્ચે કોઈ એવો ભેદી ધડાકાનો અવાજ આવેલો. હવે શું ટાયર ફાટ્યું હોય કે પછી કોઈ ફાયરિંગ ટાઈપ હોય ઈ કોઈ હવે ખ્યાલ નથી, કારણ કે જોયું નથી અમે લોકોએ. પછી શું કર્યું? પછી અમે આગળ સાહેબને જાણ કરી. પોરબંદર નેવલ બેઝ નજીક આવેલા નેવીના રેસિડેન્ટ ક્વાર્ટરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા આજે પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે તેમણે કોઈ ભેદી ધડાકા સાંભળવામાં મળ્યા છે. આ ભડાકાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ, રેન્જ આઈજી સહિતના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા, તો સાથે જ નેવીના પણ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. તેમજ તેમના દ્વારા જે સ્થળ છે, આજુબાજુના વિસ્તાર છે, તેમને કોર્ડન કરી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને હાલ આ જે અવાજ છે તે ક્યાંથી સંભળાયો અને કઈ પ્રકારનો અવાજ હતો તેને લઈને તપાસ હાથ ધરી છે. તો સુરક્ષા એજન્સીઓએ પોરબંદર બાદ દ્વારકામાં સઘન સુરક્ષા ગોઠવી દીધી છે અને પોલીસ જવાનો સહિત એસઆરપીની ટુકડીઓ પણ પેટ્રોલિંગ કરી રહી છે. સાથે જ ગુજરાત એટીએસની ટીમે સમગ્ર એસઓજી ટીમને કોસ્ટલ એરિયા પર નજર રાખવા માટે આદેશ કર્યા છે અને અનિચ્છનીય ઘટનાને આતંકીઓ અંજામ આપે તે પહેલા અટકાવવા સૂચન કર્યું છે. એલર્ટનેસના ભાગરૂપે ગુજરાત એટીએસ જે ગુજરાતની શાંતિને દોડવાના જે કોઈ પ્રયાસો થઈ શકે અથવા તો જે ટેરરિઝમ વિઝનને લઈને, ટેરરિઝમ લાઇનને લઈને જે કોઈ ભવિષ્યમાં શક્યતાઓ હોય તે તમામ ધ્યાને લઈ
અને સૌથી પહેલાં જે કોઈ ટેરરિઝમ એંગલમાં વોન્ટેડ છે એમને ધ્યાન ઉપર લેવામાં આવેલા. હાલ તો ગુજરાતમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સાથે જ સુરક્ષા એજન્સીઓ પણ આઈબીના એલર્ટને ગંભીરતાથી લઈ રહી છે. જોકે આતંકીઓના આ નાપાક મનસૂબાને નિષ્ફળ બનાવવા માટે ગુજરાતની સુરક્ષા એજન્સીઓ છે બિલકુલ સજ્જ. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર જે તણાવગઢ પરિસ્થિતિ છે તેને કારણે ક્યાંક ક્યાંક રાજનાથસિંહ ચિંતામાં છે, જેને કારણે તેમણે આસપાસના તમામ રાજ્યોના જે સરહદી વિસ્તારના રાજ્યો છે તેના સીએમ સાથે મીટિંગ કરી છે. તેને લઈને ખાસ જાહેરાતો પણ કરી છે. કઈ જાહેરાતો કરી છે જોઈએ આ અહેવાલમાં. સરહદની સુરક્ષા માટે રાજનાથની બેઠક. સરહદી રાજ્યોના સીએમ સાથે બેઠક. સીમા પર સુરક્ષાની કરી સમીક્ષા. ગૃહમંત્રી રાજનાથસિંહે રાજસ્થાનના જેસલમેરમાં 4 રાજ્યોના પ્રતિનિધિઓ સાથે બોર્ડર સુરક્ષાને લઈને બેઠક કરી. સાથે જ સીમા પર સુરક્ષાની સમીક્ષા કરી. બેઠક બાદ રાજનાથસિંહે મોટી જાહેરાતો કરતા કહ્યું કે 2018 સુધી ભારત પાક સીમા સીલ કરવામાં આવશે, તો એનએસએ અને મુખ્ય સચિવ તેની દેખરેખ કરશે. होम मिनिस्ट्री ने एक टारगेट तय किया है कि इंडो पाक सीमा को दिसंबर 2018 तक पूरी तरह से सील कर दिया जाए और 2018 तक दिसंबर 2018 तक भारत पाक सीमा को पूरी तरह से सील करने का जो फैसला हम लोगों ने किया है, इस लक्ष्य को हासिल करने के लिए जो भी एक्शन प्लान तैयार किया है वह एक्शन प्लान पूरी तरह से टाइम बाउंड है. और जो भी इस एक्शन प्लान को हम इंप्लीमेंट करेंगे तो इसकी प्रॉपर मॉनिटरिंग होगी, पीरियोडिकल भी होगी, मंथली भी होगी, क्वार्टरली भी होगी. 2018 સુધી ભારત પાક સીમા સીલ. એનએસએ અને મુખ્ય સચિવ કરશે દેખરેખ. સીમા સીલનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થશે. બોર્ડર સિક્યુરિટી ગ્રીડની થશે સ્થાપના. બીએસએફની ફરિયાદ પર ચાર્જશીટ થશે. દેશને પોતાની સેના પર સંપૂર્ણ વિશ્વાસ. દેશ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ખેડૂતો ખેતરોની કરે છે સુરક્ષા. જવાનો કરે છે દેશની સુરક્ષા. દેશની સુરક્ષાને સુરક્ષિત રાખવામાં આવશે. દરેક પડકારને મળીને સામનો કરાશે. બોર્ડર સિક્યુરિટીની જવાબદારી કિરણ રિજિજુ સંભાળશે. સીમા સુરક્ષા અંગે 4 રાજ્યોના સીએમ સાથે કરી વાત. રાહુલથી વધારે જરૂર અનેક કામ છે. ભારત પાકના તણાવને ઓછું કરવાની જરૂર. બોર્ડર વિસ્તારોની સમીક્ષા કરવા માટે રાજનાથસિંહ 2 દિવસના પ્રવાસે છે અને આ દરમિયાન રાજનાથસિંહ રાજસ્થાન, ગુજરાત, જમ્મુ કાશ્મીર અને પંજાબના સીએમ સાથે મળીને સુરક્ષાની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. તો ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર કરતા કેરોસીનના જથ્થામાં 15% જેટલો કાપ મૂક્યો છે, જેને કારણે કેરોસીન વિતરકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. વિતરકોનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના આ નિર્ણયથી તેમની રોજીરોટી છીનવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. નોંધનીય છે કે અગાઉ પણ કેન્દ્ર સરકારે કેરોસીનના જથ્થામાં કાપ મૂક્યો હતો. હવે ગુજરાત સરકારે જો 15%નો કાપ મૂકતા વિતરકો હવે હજી નારાજ થયા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી 15% કાપનો વિવાદ નહીં ઉકેલાય ત્યાં સુધી કેરોસીનનું વિતરણ બંધ રાખવામાં આવશે. મહિને 15% કાપથી જે માલ આપ્યો એમાં બીજો 50% કાપ કર્યો, એટલે કુલ 65% કેરોસીનનો કાપ કરી ગુજરાતની જનતાને કેરોસીનથી વંચિત રાખવાનો પ્રયત્ન કર્યો. એની સામે અમારો વિરોધ છે અને જ્યાં સુધી આ 15%ની વાતનું સોલ્યુશન ગુજરાત સરકાર ન લાવે ત્યાં સુધી અમે વ્યાજબી ભાવના દુકાનદારો અને કેરોસીન લાયસન્સ હોલ્ડરો કેરોસીનનું વિતરણ કરવાના નથી. આની કોઈ સમય મર્યાદા નથી.
તો આ તરફ ભાવનગરમાં મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે કોમ્પ્યુટરમાં જે નામોની ભૂલ આવે છે તે દસ્તાવેજોની ભૂલની ખાસ ક્ષતિ સુધારવા માટે ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજવામાં આવશે, જે અંતર્ગત 30 ઓક્ટોબર સુધીમાં વાંધા અરજી કરવાની રહેશે અને સરકાર જાન્યુઆરી 2017 સુધીમાં તેનો નિવેડો લાવશે. કે કોમ્પ્યુટરના કારણે દસ્તાવેજોમાં નામમાં ફેરફાર થયાની ફરિયાદો આવે છે અને એ ફરિયાદોના કારણે સુધારણા માટે ખેડૂતોને, વ્યક્તિઓને એ ધક્કા ખાવા પડે છે અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અમે આજે નિર્ણય કરીએ છીએ, મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય છે કે ક્ષતિ સુધારણા, કોમ્પ્યુટરથી થયેલી ભૂલની સુધારણા માટેની વાંધા અરજી 30મી ઓક્ટોબર સુધી કરવાની રહેશે. તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે. રાહુલ ગાંધીના હસ્તે જ ખાસ આદિવાસી અધિકાર યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા અંબાજીથી શબરીધામ સુધી યોજાશે. આ યાત્રા 13 જિલ્લા અને 38 વિધાનસભા વિસ્તારમાં ફરશે. રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે તેવી જાહેરાત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી છે. યાત્રાના સમાપન પ્રસંગે સોનિયા ગાંધીને આમંત્રણ અપાશે તેમ પણ તેમણે જણાવ્યું. કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારોમાં કોઈને પડતા નહીં મૂકવાનું ભરતસિંહે જણાવ્યું છે. નવા હોદ્દેદારોનો સંગઠનમાં સમાવેશ કરવામાં આવશે તો 15 દિવસમાં સંગઠનમાં નવી નિમણૂકની પ્રક્રિયા પણ પૂર્ણ કરાશે. 8 મહાનગરપાલિકાના પ્રમુખ અને બાકી રહેલા જિલ્લા પ્રમુખોની નિમણૂક પણ કરવામાં આવશે તેમ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. તો આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરુદાસ કામતની હાજરીમાં કોંગ્રેસના અન્ય કાર્યકરોની બેઠક મળી હતી, જેમાં ખાસ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. જેમાં જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલના નિવાસસ્થાને બેઠક યોજાઈ, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી હતી. દલિત સ્વાધિકાર લેલી ખેડૂત સંમેલન તેમજ ગાંધીનગર ખાતે પંચાયતી રાજ અધિકારના ધરણાની સમીક્ષા કરવામાં આવી છે. આગામી દિવસોમાં અંબાજીથી ઉમરગામ સુધી યોજાનારી આદિવાસી અધિકાર યાત્રા અને સંગઠનને મજબૂત કરવા અંગેની પણ ચર્ચા આ બેઠકમાં ખાસ કરવામાં આવી હતી. શિક્ષણ જ્યારે વેપારીકરણ થઈ ગયું હોય, સ્વાસ્થ્ય લોકોને કોઈ ચિંતા ના કરી અને વાઇબ્રન્ટના ધુમાડા કરતી હોય સરકાર, અને સરકારી તિજોરીમાં નાગ બનીને પોતાના માટે હોયા કરતા હોય, એવા જ્યારે વહીવટદારો બેઠા હોય ત્યારે વિરોધ પક્ષની આ પવિત્ર ફરજ છે. અને એટલા જ માટે શીર્ષ નેતૃત્વ આ જ બાબતેની દર મહિનાની આ મિટિંગનું આયોજન કરેલું છે શીર્ષ નેતૃત્વએ, અને એ આગામી દિવસોના કાર્યક્રમ. હંમેશા વિવાદોમાં રહેતી રાધેમાં પર ફરી એકવાર સકંજો કસાયો છે. રાધેમાં પર ફરી એકવાર ફરિયાદ કરવામાં આવી છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં. એડવોકેટ કે.આર. રાજપૂતે અરજી કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે ધાર્મિક લાગણી દુભાવવાનો. એડવોકેટ રાજપૂતે રજૂઆત કરી છે કે રાધેમાં લોકોની ધાર્મિક લાગણી સાથે રમત રમે છે અને જે પોતાને માતાજીનો અવતાર ગણાવે છે તે બિગ બોસના શોમાં જાય છે. તો સાબરમતી જેલમાં બોમ્બ બ્લાસ્ટના આરોપીએ એક સિપાહીને માર મારવાની ફરિયાદમાં સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 7 આરોપી એ 5 મહિના પહેલા ફરજ પર આવેલા સિપાહીને માર માર્યો હતો. આ ઘટનાની ગંભીરતા સીપીએ જેલરને કરી છે, જેના અનુસંધાને આજે રાણી પોલીસ સ્ટેશનમાં 7 આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો. તો અમદાવાદના નારણપુરામાં એક અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં ખાસ કરીને રિક્ષા ચાલક અને એક્ટિવા ચાલક વચ્ચે આ અકસ્માત થતા એક્ટિવા ચલાવનાર યુવતીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત બાદ રિક્ષામાંથી દારૂની બોટલ મળી આવી છે. નારણપુરા પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી છે.
જોકે રિક્ષામાં 2 બુટલેગર મહિલાઓ પણ સવાર હતી, જે બંને ફરાર થઈ ગઈ. એક્ટિવા અને રિક્ષા વચ્ચે અકસ્માત બાદ આસપાસના સ્થાનિકોએ બંને મહિલાઓને માર મારતા બંને બુટલેગર મહિલાઓ ફરાર થઈ ગઈ. દારૂ ભરેલી રિક્ષા સાથે અકસ્માત. અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત. અમદાવાદમાં અકસ્માત થવો એ કોઈ તો અમદાવાદમાં બોડકદેવ 4 રસ્તા પાસે આવેલા આકાશ ટાવર પાસે એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક યુવાનને સામાન્ય ઈજા થઈ હતી. રોડ ક્રોસ કરીને આવી રહેલા સાયકલ ચાલકને કાર ચાલકે ટક્કર મારતા સાયકલ ચાલક હવામાં ફંગોળાઈ ગયો, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. તો આ તરફ રાજકોટમાં સાયબર સેલ દ્વારા ખોવાયેલા મોબાઈલ મોટા પ્રમાણમાં મળી આવ્યા છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે છેલ્લા 10 દિવસમાં સાયબર સેલના સ્ટાફ દ્વારા એક ડ્રાઈવ ચલાવાઈ, જેમાં 14 લાખથી વધુ કિંમતના 133 જેટલા મોબાઈલ કબજે કરાયા, જે તેના મૂળ માલિકને પરત અપાયા છે. તો લોકોએ પોલીસની કામગીરીને વખાણી મોં મીઠું કરાવ્યું હતું. છઠ્ઠી ઓક્ટોબર સુધી એક મોબાઈલ માટેની એક સ્પેશિયલ ડ્રાઈવ પણ આપણે રાખવામાં આવેલી હતી. એટલે કે આ કુલ 10 દિવસના ગાળામાં જે કંઈ મોબાઈલ ચોરી થયેલી હોય અથવા તો ગુમ થયેલા હોય તો એના બાબતેની આ ડ્રાઈવમાં કુલ 133 મોબાઈલો આપણે પરત મેળવેલા છે. આ જે કુલ 133 મોબાઈલ જે મોટાભાગના એન્ડ્રોઈડ મોબાઈલ છે કે જેની આપણે આ કિંમત આંકવા જઈએ તો લગભગ 14,17,000 જેટલી થાય છે. તો જે રીતે રાજ્યમાં વરસાદની અંતિમ મોસમ ચાલી રહી છે, અંતિમ ભાગમાં વરસાદ પહોંચ્યો છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં ખાસ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે. વધુ વરસાદને કારણે કેટલાક રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા. સાવરકુંડલા ઢસા રંઘોળા સ્ટેટ હાઈવે બંધ કરાયો. નાના લીલિયા ચોકડી પાસે ખારી નદી ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો નવરાત્રીના કોમર્શિયલ આયોજનની વચ્ચે શેરી ગરબા હજુ પણ ક્યાંક ને ક્યાંક જીવંત છે. રાજ્યમાં સુરતની જો વાત કરવામાં આવે તો ધનાઢ્ય વિસ્તાર કહેવાય અને ન્યૂ સિટી લાઈફમાં આવેલા ચાઇના ટાઉનમાં વર્ષોથી પૌરાણિક ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેને પ્રોત્સાહિત કરવા માટે વીટીવી આગળ વધ્યું છે. આજકાલ વેસ્ટર્ન ગરબાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ખેલૈયાઓ ખાસ કરીને લાખો રૂપિયા ખર્ચીને પાર્ટી પ્લોટ્સમાં ગરબા રમવા માટે જાય છે, ત્યારે શેરી ગરબા અત્યારે પણ જીવંત છે. સાથે સાથે પાવી જેતપુરમાં ખાસ માતાજીને પ્રસન્ન કરવા માટે એક અલગ જ રીતે ગરબા રમવામાં આવે છે. કેવી રીતે જોઈએ આ અહેવાલમાં. દોરડા રાસથી રમી રહેલા આ લોકો ભારતીય સંસ્કૃતિની કંઈક અલગ જ છાપ ઉપસાવે છે. કોરડાના રૂપમાં ગૂંથવાનું સાંકળ ગૂંથવાની સ્ટાઇલ તો કંઈક અલગ જ નજારો ધરાવે છે. 180ની વસ્તી ધરાવતા તારાપુર ગામમાં 50% લોકો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વસી ગયા છે, પરંતુ અહીં રહેતા બીજા લોકોએ પરંપરાને આજે પણ તોડી નથી. એમાં ખાસિયત એ છે કે અમારા જેવો દોરી રાસ તમને ગુજરાતમાં બીજે ક્યાંય જોવા મળે
નહીં, અને અમે બધા શું છે કે અમારા ગામના જ રમે છે, બહારથી કોઈને અમે અંદર આપતા નથી એન્ટ્રી, કારણ કે એ લોકોને આવડે ના તો અમારું શું છે સર્કલ તૂટી જાય. આ લોકો નવરાત્રી મહોત્સવમાં 1 રૂપિયાનો પણ ખર્ચ નથી કરતા. ગરબા રમવા કોઈ ટ્રેનર કે કોઈ ગાયકોને બોલાવતા નથી, પરંતુ પોતાની જાત મહેનતથી જ ગામની મહિલાઓ ગરબા ગાય છે અને પુરુષો ઢોલ અને વાજિંત્રા વગાડે છે. અહીં જે ગરબા રમાય છે તે દેશમાં કોઈ જગ્યાએ રમાતા નથી. 50 વર્ષથી પરંપરાગત રીતે રમાતા આ ગરબા તેમના વડીલોની દેન છે. આ વડોદરાના ગરબા કરતા એકદમ અલગ ગરબા છે. કોઈ પણ સિટીમાં આવા ગરબા નહીં રમાતા હોય. અહીંયા દોરી રાસ, સાડી, થાળી, 21 તાલી બધા ગરબા સરસ રમાય છે. અહીંયા કોઈ બહારના ને અમે રમવા નથી દેતા, કારણ કે આ ગરબા કોઈને આવડે નહીં. સાદગી રીતે રમાતા અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવાની નેમ રાખનાર ખેલૈયાઓને અહીં દૂર દૂરથી લોકો નિહાળવા આવે છે. મહેશ બિલ, VTV ન્યૂઝ, છોટાઉદેપુર.